It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. એની માતાના ગર્ભમાં જે રહે છે અને માતાને જે દુઃખની પ્રાપ્તિ થાય છે તો એને અને પેલા સાથે શું કંઈ એવું સંબંધ હશે કે એને ભોગવટો આવ્યો ક્ષણિક રાજાની પત્નીને? એ મોહથી એટેચ હતી ને પતિ જોડે અને પુત્ર જોડે. પતિ જોડે વધારે હતી કારણ કે પતિવ્રતા હતી. બરાબર. પણ જે ક્ષણિક રાજાને જે તાપસ સાથેનું જે તાપસને જે વેર બંધાણું ક્ષણિક રાજા સાથે અને એ એના પુત્ર તરીકે અવતાર લે છે અને માતાના ગર્ભમાં આવીને, તો માતાને જે દુઃખ ભોગવટો આવ્યો એ એને કઈ રીતનું વેર હશે પુત્ર સાથેનું? આ એને આની જોડે કંઈક પૂર્વના હિસાબ તો ખરા, ત્યારે જ એને માતા તરીકે આવ્યો. પણ એ જેને જે મોહ છે પતિવ્રત પાસે તરફનો મોહ, બાળક મને હોવું જોઈએ એનો મોહ, આ બધા મોહને લીધે એને ભોગવટો આવે, માર પડે. શું મૂળમાં મોહ છે? નહીં તો પછી પતિ જ ના હોત તો પછી આગળ વાત જ ક્યાં આવત? પૈણી ના હોત તો. પણ મુખ્ય વેર તો ક્ષણિક રાજાને અને પેલા મેન આ બેને હતા. પણ આ વચ્ચે જેટલા આ બેની જોડે, શ્રેણિક જોડે કે કોણી જોડે જે પણ કોઈ મોહથી અટેચ થયેલા હોય એ બધાને આ બેના વેરની જોડે બધાને જેટલા એટેચમેન્ટવાળા છે એને પણ આવવાનું જ ભોગવાનું. શું આપણે તમારે ઘરમાં જુઓ ને, તમારા વાઈફને અને તમારા દીકરાની વહુને જો ઝઘડો થતો હોય તો તમારે ને તમારા દીકરાને બંનેને સલવામણ થાય છે કે નથી થતી? બંનેને ભોગવટો આવે છે ને. તમારે કશું જ ના હોય વહુ જોડે કે દીકરાને મા જોડે કશું ના હોય, છતાંય બેઉને ભોગવટો આવે છે. કેમ? તો કે તમે તમારી વાઈફ જોડે એટેચ છો, પેલો એની એટેચ છે, પાછો મા જોડે એટેચ છે. જેટલા અટેચમેન્ટ હશે જેની સાથે એના દુઃખથી આપણે દુઃખી થઈશું. દીકરી સાસરેથી પાછી આવે તો બાપને માને કેટલું દુઃખ થાય. કેમ? તો કે દીકરી જોડે અટેચમેન્ટ છે, એના અટેચમેન્ટ તૂટેલા નથી. અટેચમેન્ટના બીજાની દીકરી આવે પાછી કશું એટલું ભોગવટો ના આવે. સમજાય છે ને? એટલે આવી રીતના મોહથી જ્યાં જ્યાં અટેચ છે ત્યાં એ બધાના દુઃખ આપણને આવશે, ભોગવવાના, છોડે નહીં. સમજાય છે ને? એટલે આ વેર બહુ ભારે છે. શું આપણને લાગે ને કે પહેલાં આપણે એમ લાગે કે રાજા રજવાડાઓમાં જ બધા મોટા વેર રાજપાટ માટે થતા હશે. ના, એવું નથી. આ કાળમાં વેર બંધાય છે. શું? જુદી રીતના નજીક જોડે, ઘરમાં જ. એટલે તો દાદાએ કહ્યું છે કે ભાઈ ઘરમાં સારી રીતે રહેજો, બહાર જે કરવું એ કરજો. પોલીસવાળાને જેમ જોડે ઝઘડો કરો તો કરી આવજો, જો ઝઘડો કરવાની ખુજલી લાગે તો. પણ ઘેર બહેરા છોકરા જોડે ના કરશો. આવી રીતે જે આ વેર બંધાય છે એ જે જાણી જોઈને તો કોઈ ના બાંધે, પણ જે અજાણતા કોક વાર થઈ જાય એનો રસ્તો શું કરવો? હવે અજાણતા એટલે જ્યારે તમને ખબર પડે ત્યારે જ રસ્તો થાય ને, ત્યાં સુધી કેવી રીતના થાય? એટલે તમને ખબર ના પડે પણ સામા તરફથી જ્યારે આવવા માંડે ત્યારે ખ્યાલ આવે કે આ મને શા માટે દુઃખ દે છે, મારું શું આમાં ભૂલ થઈ. તો એ તપાસ કરો. કાં એને તમે સાલો ખોટો છે, નાલાયક છે, ખોટું મને દુઃખ દે છે, મારો કારણ વગર મને હેરાન કરે છે, મેં તો એની જોડે કશું જ કર્યું નથી છતાંય મને આવું કેમ કરે છે, એવું આપણને અંદરથી ઊભું થાય તો એ આપણે વેરમાંથી છૂટતા નથી, ઉલટું વધારે જાડું કરીએ છીએ. ત્યાં તો આપણે બહુ જ ક્ષમતાથી આ વસ્તુને લેવાની છે. અને જો મને કોઈ કારણ નથી તો મને શા માટે આવું દુઃખ આપે છે? કારણ વગર તો કોઈ વસ્તુ કાર્યમાં પરિણમે જ નહીં. માટે હજુ એની પાછળ કંઈક રહસ્ય છે જે મને ખબર નથી. કશું ના હોય તો છોટે દુઃખ દે છે અને કંઈક એની પાછળ મારા તરફથી એને દુઃખના સ્પંદન ગયા હોય કે કંઈક મારી જોડે એને પૂર્વભવનું વેર હોય. આ ભાવમાં તો કશું જ નથી તો કદાચ પૂર્વભવનું હોય. એમ કરીને પણ એના પ્રતિક્રમણ કરવાના ચાલુ કરી દો. આ ભાવ, પૂર્વ ભાવ, અનંતા ભાવમાં જે કંઈ રાગદ્વેષ થયા હોય, વેર બંધાયા હોય, દુઃખ દીધા હોય, જાણતા એને બધાની માફી માગું છું.
હૃદયપૂર્વક પસ્તાવો કરું છું અને એ જ વ્યક્તિના શુદ્ધાત્મા પાસે માફી માગીને ફરી નહીં કરું એવો નિશ્ચય કરવાનો, તો છૂટી જવાય. શું એકવાર નહીં, વારંવાર, જ્યાં સુધી આપણને શાંતિ ના થાય. સામી વ્યક્તિ આપણા માટે છોડી ના દે ગ્રજ, ત્યાં સુધી કરે રાખો, ના છોડે તો આપણે કરે રાખો. એ વ્યક્તિ પ્રત્યક્ષમાં તો ન હોય પણ અનંત ઘણા માઇલો છેટે પણ હોય અને એની યાદગીરી આવતી હોય અને અજાણપણે આપણને લાગતું હોય, એનું કારણ ખબર ન હોય તો પણ પ્રતિકારનું કરે રાખવા એ જ રસ્તો ને. અમેરિકા, ઇંગ્લેન્ડ હોય કે મહાવિદ્ય ક્ષેત્રમાં હોય, જો તો કરાય. એનો આત્મા તો છે ને, અને આપણે આત્મભાવે તો જ્યાં તેમ ફટાક દઈને કરી શકાય. અહીંથી સિમંદર સ્વામી નમસ્કાર પહોંચાડી શકીએ છીએ તો પેલાને કેમ નહીં? મરેલા હોય એને કરી શકાય, આત્માને પહોંચી શકે, કારણ કે આપણે આત્મદ્રષ્ટિ ખુલી ગઈ છે. અને શુદ્ધાત્મા ભાવે, શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા પાસે માફી માગીએ છીએ, નહીં કે એના પૂતગલ પાસે જે તો બળીને ખાક થઈ ગયું. સમજાય છે ને? અમે સૌરાષ્ટ્રમાં ગયા હતા, ધારીની પાસે એક નાનું ગામ છે. મોના ધારીમાં જૈન શેઠ હતા વાણિયા, મુંબઈમાં રહેતા હતા. એમને એમ કે મારા ગામના લોકોને બધાને આ કંઈક દાદાનું પામે, દાદા તો ગયા પણ હવે કંઈક પામે એટલે અમને લઈ ગયા હતા. ત્યાંથી બે આજુબાજુના 2-3 ગામડામાં લઈ ગયા હતા, બીજા એક ગામડામાં લઈ ગયા જ્યાં એનો ભાઈ પણ રહેતો હતો. ત્યાં છે તો એક પટેલ હતા, ત્યાં અમે સત્સંગ કર્યો. રાતના 8 વાગ્યા પછી, 8-9 વાગ્યા પછી રાતે 12 વાગ્યા સુધી સત્સંગ થયો. પછી સત્સંગ પત્યા પછી અમે તો એ ત્યાં જ રાત્રે રોકાવાના હતા. સાવ નાનું ઝૂંપડા જેવું ઘર હતું. સવારે નીકળી જવાના હતા અમદાવાદ આવવા. રાત્રે 12 વાગે પાછા ગામના થોડા 25-30 જણા જ્યાં ઉતારો તો ત્યાં આવ્યા. અને એમાં એક પટેલ હતા, એક ગામના, બીજા ગામના મુખી હતા. એ કહે છે, બેન તમે મને અત્યારે ને અત્યારે જ્ઞાન આપો કે છે, કે હું તો કેટલા વખતથી રાહ જોઈને બેઠો છું કે છે. મને કહે છે કે દાદા ભગવાનની એક ચોપડી હાથમાં આવી, તે વાંચી અને મને થયું કે આ જ સાચા જ્ઞાની છે, મારે એમની પાસેથી જ્ઞાન લેવું છે. એ જેની પાસેથી ચોપડી મળી એને મેં કહ્યું કે આપણે માસિક એને કહ્યું કે લે તું પૈસા 25,000ની નોટોની થોકડી મૂકી કે છે, તું ગમે એમ કરીને મને આ દાદા ભગવાન પાસે લઈ જા કે છે. પેલો કહે છે મારી પાસે આ ચોપડી ક્યાંથી આવીને કોણે મોકલી મને જ ખબર નથી કે. પેલો કહે છે હું ધારીથી આગળ ગયો જ નથી, રાજકોટ નથી જોયું, તો આ બીજે ક્યાં હું પહોંચવાનો? અને કોણ છે ક્યાં છે મને કશી ખબર નથી, હું તમને ના લઈ જઈ શકું. તો પેલો એટલો બધો પશ્ચાતાપ કરવા માંડ્યો કે મને આ મળ્યા છે, બધું ખબર છે, પણ હવે કેવી રીતના પહોંચ્યું એમની પાસે? ગામડાના માણસો કશી ખબર પડે નહીં પહોંચવાનું. પછી થોડા દાડા પછી એમને પેપરમાં વાંચ્યું દાદા ભગવાનનો દેહ વિલય થયો. તે તો કે હું તો પોક મૂકીને રડ્યો કે મારું ગયું આ બધું જ્ઞાન આત્માનું. પછી અમે ગયા તો કે હવે બેન ગમે તે થાઓ તમારે જ્ઞાન આપવું જ પડશે કે. પછી અમે તો તૈયાર થયા હતા. રાત્રે 12 વાગ્યાથી ચાલુ કર્યું તો 3 વાગે પૂરું થયું. પછી સવારે અમારે તો પેલું 5 વાગે તો નીકળી જવાનું હતું. તો કે પાછા જતાં જતાં રસ્તા મારું ગામ આવે છે ત્યાં તમારે આવવું પડશે, પગલાં કરવા જ પડશે કે. પાછા એને ઘેર ગયા. પછી એને એની બધી સ્ટોરી કહી. એક ગામનો મુખી હતો, પટેલ હતો, બહુ મોટો જમીનદાર હતો. એ ખરેખર એને એના 50,000 એના ફોલોઅર્સ હશે, સંત હતો. સત્સંગ કરાવે બધે, અને આ ખૂટતું હતું. પછી એણે છે તો કહે છે કે બેન હું પહેલાં આ ગામનો મુખી હતો કે છે, મારે અને મારા કઝિન કાકાના છોકરાઓ જોડે 3 પેઢીથી વેર ચાલુ આવ્યું છે કે આ જ મુખી પદ માટેનું. 3 ભાવથી વેર, 3 ભાવની 3 જનરેશનથી, 3 પેઢીથી એટલું બધું વેર કે એકબીજાને મારી જ નાખે અને મુખી થાય કાકાઓમાં. તે એક વખત હું જ્યારે મુખ્ય હતો ત્યારે પેલો જે મારો કઝિન હતો
એને તો ફરજિયાત ગામ છોડીને જતું રહેવું પડેલું. એ તો કે હું એને મારી જ નાખું, ગામમાં આવે તો એને મારી જ નાખું, જીવતો જ ના રહેવાતો. આ તો અમારે પ્રત્યક્ષ થયેલો દાખલો છે. પછી એક વખત અમારા કુટુંબમાં લગ્ન હતું ગામમાં, અને એટલું એ અમારે ક્લોઝ હતું કે સંબંધ સાચવવા માટે પણ એને ગામમાં લગ્નમાં આવવું પડે એવું હતું મારા કઝિનને. એટલે અમને ખબર હતી કે અડધો કલાક માટે પણ એ આવશે જ. એટલે અમે બધી તૈયારી કરી રાખી હતી કે છે મને કેવી રીતના ઉડાડો. જે દિવસે લગ્ન હતું ને આગલે દિવસે રાત્રે કે છે અમારે આખી રાત મારે ઘેર બધા મારાઓ આ તે બધા કટકી આપીને બધું પ્લાન અમારો ચાલતો હતો. એટલામાં તે જ રાત્રે મારે ઘેર દૂરથી મારા મામા મહેમાન થઈને આવ્યા. એમને તો રાખ્યા એક રૂમમાં, પણ એ મામા છે તો આ બધું ઘરમાં ધમાલ જોઈને આ કાંઈને થોડું એને ખબર પડી ગઈ કે આ કંઈક રંધાઈ રહ્યું છે, કંઈક ખરાબ કામ ચાલશે. એટલે એને તો બધું સાંભળ્યું કાન દઈને, એટલે તો સમજી ગયો. પછી જ્યાં બધા ગયા કે આ મામાએ પેલા ભાણિયાના પગ પકડીને માથું પગમાં મૂકી અને રડતા રડતા ખૂબ હૃદયથી કોઈ બેટા આવું કામ ના કરીશ તું. તો પેલા કે મામા તું બાજુ બેસ, તને ખબર ના પડે કે. પછી પેલા એ બહુ આખી રાત એને જોડે માથાકૂટ કરી, તને ગમે તે તું મને મારી નાખ, પછી જ તને મારવા જવા દઈશ, નહીં જવા દઉં તે. કે તું ખબર નથી પડતી તું કેવું વેર તું ચાલ્યું આવ્યું છે ને આ વેરનો અંત ક્યારે લાવીશ કે છે. કેટલા અવતારો તારા બગડી રહ્યા છે. ખૂબ બને બધાને ધર્મની બધી વાતો કરી, અને છેવટે એનું હૃદય પરિવર્તન થયું. બીજે દિવસે લગ્નમાં હાર તોરા લઈને પેલા કઝિનને હાર પહેરાયા, ભેટ્યો, અને કહે છે કે જા આજથી કોઈ દિવસ તને કોઈ વાળ વાંકો નહીં કરે કે છે, હું બેઠો છું કે છે. અને ભેટ્યા, રડ્યા, માફી માગીને વેર છોડ્યું. અને પછી તો એ સંત થઈ ગયો, આખું ટર્ન થઈ ગયું એ ભાઈ. એ હજુ દાદાનું કરે છે. એના જે ગામના છે ભાઈ એમને મળે છે ક્યારેક ક્યારેક, તો કે છે તમને યાદ કરે છે, અમે એમને કેવડાય છે, એમને કેવડાય છે, પણ ભેગું નહીં થવાતું. પણ કે દાદાને તો બહુ જ દાદાની જ વાત પકડીને ચાલે છે કે છે. ગિરનારની ગોદમાં આવેલું નરસિંહ મહેતાનું જૂનાગઢ શહેર. આ શહેરમાં આવેલું છે દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર. મંદિરમાં પગ મૂકતા જ કંઈક અલગ જ વાઇબ્રેશનનો અનુભવ થાય છે. સર્વે ભગવંતો અને માતાજીની જીવંત પ્રતિમાઓથી શોભતા આ ત્રિમંદિરમાં દરરોજ કંઈક કેટલાય દર્શનાર્થીઓ પોતાના સ્નેહીજનો સાથે દર્શનનો લાહવો લે છે. આપ પણ આ અમૂલ્ય લાભ લેવાનું ચૂકશો નહીં. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરિયાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.